નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું અમારી ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે ધોરણ 4 વિષય ગણિતમાં ચેપ્ટર 3 છે તે ભણવાના છીએ, જેનું નામ છે ભોપાલનો પ્રવાસ. અત્યારે શિયાળાની મોસમ ચાલી રહી છે, તો કદાચ આપણી સ્કૂલ ચાલુ હોત તો આપણે પણ સાચે જ પ્રવાસમાં ગયા હોત, પરંતુ કંઈ વાંધો નહીં. ચાલો આપણે અહીં ભોપાલનો પ્રવાસ કરીએ. તો આજે સુગંધા ખૂબ જ ખુશ છે. તેની શાળાના બધા જ બાળકો છે એ પોતાના શિક્ષકો સાથે ભોપાલના પ્રવાસે જવાના છે. આજે છે સુગંધા ખૂબ જ ખુશ છે, કારણ કે આજે શાળામાંથી છે એ ભોપાલનો પ્રવાસ જવાનો છે. મીનાક્ષીબેન અને રાકેશભાઈ કુલ કેટલી બસની જરૂર પડશે તેના વિશે વાતો કરી રહ્યા છે. જે મીનાક્ષીબેન અને રાકેશભાઈ છે તો બાળકો પ્રમાણે બસ પણ હોવી તો જોઈએ ને, તો એ ચર્ચા કરી રહ્યા છે કે કેટલી બસની જરૂર પડશે. તો મીનાક્ષીબેન કહે છે કે આપણને 4 બસની જરૂર પડશે. તો રાકેશભાઈ કહે છે કે મારું માનવું છે કે ઓછામાં ઓછી 5 બસ જોશે. તો મીનાક્ષીબેન કહે છે કે દરેક બસમાં 50 સીટ છે. બસ છે એમાં કુલ કેટલી સીટો છે? તો કે 50 સીટ છે. હવે આપણે જોવું પડશે ને કે છોકરાઓની સંખ્યા કેટલી છે. રાકેશભાઈ કહે છે કે જોઈએ કુલ કેટલા બાળકો પ્રવાસમાં જવાના છે. તો અહીં આપણને ધોરણ અને બાળકોની સંખ્યા આપેલી છે. તો હવે કુલ કેટલા બાળકો છે એની ગણતરી કરવા માટે આપણે બાળકોની સંખ્યાનો છે સરવાળો કરવો પડશે ને. તો પહેલા તો ધોરણ 1માં છે 33 બાળકો, ધોરણ 2માં છે 32 બાળકો, ધોરણ 3માં છે 42 બાળકો, ધોરણ 4માં છે 50 બાળકો છે અને ધોરણ 5માં છે એ 53 બાળકો છે. તો આ બધાનો સરવાળો કરતા આપણને કુલ 210 છે એ બાળકો મળશે. એટલે દરેક બસમાં છે એ 50 સીટ હોય છે અને આપણા કુલ બાળકો કેટલા છે? તો કે 210. તો અહીં વિચારે છે કે શું આપણે 4 બસ જોઈશે. એક બસમાં 50 બાળકો લઈ જઈએ તો 4 બસ બરાબર 50 ગુણ્યા 4, એટલે બાળકોની સંખ્યા અને બસની સંખ્યાનો ગુણાકાર કરતા આપણને શું મળે છે? તો કે 200. 4 પંચા 20 અને આ 50 ની પાછળ જે શૂન્ય છે એ અહીંયા લગાડી દઈએ તો કુલ કેટલી સંખ્યા થાય? તો કે 200. પણ હજુ આપણે 210 ની સંખ્યા છે, એટલે 10 બાળકો વધે છે ને. તો અહીં આપણને પ્રશ્નો પૂછ્યા છે, જેમાં પહેલો પ્રશ્ન છે એટલે કે કુલ 210 બાળકો જાય છે. પ્રવાસમાં કુલ કેટલા બાળકો જાય છે? તો કે 210. જો તેઓને 4 બસ મળે તો કુલ કેટલા બાળકોની બેસવાની જગ્યા મળશે? 4 બસ મળે. અહીં આપણે જોયું છે કે એક બસમાં 50 સીટ છે અને એવી આપણે 4 બસ લઈએ તો તેમાં કેટલા બાળકો મળે છે? તો કે આપણને કુલ 200 છે બાળકો સમાય છે. એટલે અહીં જો મેં તમારી સમજૂતી માટે છે અહીં કૌંસમાં કેવી રીતે આ 200 આવ્યા છે એની સમજૂતી અહીં આપેલી છે કે 50 સીટ ગુણ્યા 4 બસ, એટલે કે 200 બાળકો સમાય છે. તો ત્રીજો પ્રશ્ન છે કે શું કોઈ બાળક એવું રહે જેને બેસવાની સીટ ન મળે? આપણે 4 બસ લઈએ તો 4 બસમાં તો માત્ર ને માત્ર 200 જ બાળકોની જગ્યા છે. તો આપણી પાસે કુલ બાળકો 210 છે. તો હવે એમાંથી 200 બાળકોનો સમાવેશ થાય છે. તો કેટલા બાળકો વધ્યા? એટલે આપણે 210 માંથી 200 બાદ કરીએ તો કેટલા વધશે? તો કે 10. તો આ જે બાળક છે એને બેસવાની સીટ ન મળે એટલા કેટલા બાળકો છે? તો કે 10 જેને બેસવાની સીટ ન મળે. તો તમે સમજી ગયા ને વિદ્યાર્થી મિત્રો કે અહીં ગુણાકાર દ્વારા, સરવાળા બાદબાકી દ્વારા આપણને
અહીં કોયડા આપેલા છે એ આપણે ઉકેલવાના છે. તો આ કહે છે કે માત્ર થોડા જ બાળકો માટે આપણે આખી બસ નહીં મળી શકે. આપણે સીટ વહેંચી દઈશું. માત્ર ને માત્ર 10 બાળકો માટે શું આખી બસ લેવી પડશે? અથવા તો અંદર છે બાળકો એ એક સીટમાં 2 અથવા તો 3 બેસી શકશે? તો બાળકોને પહેલા અંદાજ કાઢવા પ્રેરિત કરવાના છે. એટલે અહીં મેં તમને સમજૂતી આપેલી છે, પણ એ તમારે જાતે જ પ્રશ્નો ઉકેલવાના છે. પછી તમે કઈ રીતે એ કોયડા છે એનો ઉકેલ મેળવશો અને કઈ પદ્ધતિ દ્વારા કે તમે આ પ્રશ્નો છે ઉપરના એની સમજૂતી અને જવાબ અહીં મેં તમને આપેલા છે. પરંતુ કદાચ ન આપેલા હોત તો તમે કઈ રીતે કરત? આ તો અહીં આપણે ગુણાકાર દ્વારા એની સમજૂતી આપેલી છે, પણ કદાચ તમે મૌખિક પણ આનો જવાબ મેળવી શકો છો. ગુણાકાર દ્વારા તમને ઘડિયા આપણે ક્લાસમાં રોજ લખાવીએ છીએ, બોલાવીએ છીએ. આનું કારણ આ જ છે, કારણ કે તમે ઘડિયા જો આવડતા હશે તો તમે મૌખિક રીતે પણ આવા નાના નાના કોયડાઓનો ઉકેલ મેળવી શકશો. અને કદાચ આગળ જતા મોટા કોયડા હોય કે પ્રશ્નો હોય એનો મૌખિક રીતે જવાબ પણ તમે આપી શકો છો. તો હવે આગળ શું થશે? આ 10 બાળકો માટે શું કરવાનું છે? તો જોઈએ કે બસની પ્રતીક્ષા. સાહેબા બસો આવી કે નહીં તે જોવા કૂદીને લાઈનની બહાર આવી. સાહેબા છે એને તો ખૂબ જ એક્સાઇટેડ હતી અને બસ આવી કે નહીં તે જોવા માટે તો કૂદી ગઈ, લાઈનની બહાર નીકળી ગઈ. તે જોરથી બૂમ પાડે છે, હું તો બસ જોઈ શકું છું, દોડો બારી પાસેની સીટ લેવા. સાહેબા છે તો લાઈનની બહાર નીકળી અને દોડવા માંડી કે ચાલો બસ આવી ગઈ છે અને મારે તો બારીની સીટ છે એ જ લેવી છે. ઘણા બાળકો આનંદથી કૂદવા લાગ્યા. પણ થોભો, આ શું? આ બધી બસ તો બહુ નાની છે. એના મેડમ કહે છે કે થોભી જાઓ, સ્ટોપ, ઉભા રહી જાઓ, કારણ કે આ બસ તો ખૂબ જ નાની છે. બધા દલીલો કરવા લાગ્યા. અંદર છે એ મેડમ, ડ્રાઈવર, સાહેબ એ બધા છે અંદર છે એ ચર્ચા કરે છે કે અમે તમને મોટી બસ લાવવાનું કહ્યું હતું. મેડમ કે છે કે અમે તો તમને મોટી બસ લાવવાનું કીધું હતું. તો ડ્રાઈવર શું કે છે કે અમારી પાસે મોટી બસ પૂરતી સંખ્યામાં ન હતી, તેથી અમે નાની બસ વધારે લાવ્યા છે. જો મોટી બસમાં 50 સીટ હોય તો આપણે બાળકોની સમાવેશ કરી શકીએ, પરંતુ મોટી બસ એની પાસે નથી એટલે નાની બસ લઈ આવ્યા. તો નાની બસમાં તો સીટો છે એ ઓછી હોય ને. તો આ બધાનો સમાવેશ કરવા માટે આપણે વધારે બસોની જરૂર પડે કે ન પડે? મોટી બસ હોય તો એમાં ઝાઝા છોકરા સમાઈ જાય, પણ એની પાસે તો મોટી બસ પૂરતી સંખ્યામાં નથી, એટલા માટે એ નાની બસ લાવ્યા છે. તો આ નાની બસ છે તો એની આપણે જરૂર વધારે પડશે ને. જુઓ અહીં કેટલી બધી બસ છે. હવે દરેક નાની બસમાં 35 વિદ્યાર્થીઓને લઈ જઈ શકાય. તો કુલ કેટલી નાની બસ જોશે? આ દરેક નાની બસ છે તેમાં કેટલી સીટો છે? તો કે 35. કેટલી છે? 35. તો એક બસમાં માત્ર ને માત્ર 35 વિદ્યાર્થી જઈ શકે છે અને મોટી બસમાં કુલ 50 બાળકો જઈ શકતા હતા. તો હવે આપણી બાળકોની સંખ્યા કેટલી છે કુલ? તો કે 210. તો 210 ભાગ્યા આપણે 6 ભાગાકાર અહીં કરવાનો છે, કારણ કે આપણે 210 બાળકો છે અને એક બસમાં 35 જણા બેસી શકીએ છે. તો આપણે 35 ભાગ્યા 210 કરવાના છે, ભાગાકાર આવશે. અહીં કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો કે ભાગાકારની પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો હવે આપણે 210 ભાગ્યા 35 કરતા શું જવાબ આવશે? તો કે 6. 35 6 એક 210. એટલે આપણે કેટલી બસની જરૂર પડશે? તો કે આપણને
6 બસની જરૂર પડશે. તો આપણે નાની બસની 6 બસની જરૂર પડશે, કારણ કે તે નાની છે એટલે બધા બાળકોનો સમાવેશ થશે. હવે પ્રવાસની શરૂઆત. તો સર કે છે કે ચાલો હવે ઝડપથી અંદર આવી જાઓ. 9 વાગી ગયા છે. 9 વાગી ગયા છે. હવે ઝડપથી બસની અંદર બેસી જાઓ અને પ્રવાસની શરૂઆત કરીએ. જેવી બસ ઉપડી બધા બાળકો મોટે મોટેથી ગીત ગાવા લાગ્યા. કેટલાક બાળકો બારીમાંથી બહાર હરિયાળી, ખેતરો, ટેકરીઓની મજા લઈ રહ્યા હતા. જેવા બસમાં અંદર બેસી ગયા અને બસ ઉપડી તો બધા બાળકો શું કરવા લાગ્યા? તો કે ગીત ગાવા લાગ્યા. અને ઘણા બાળકો બારીથી બહારનો નજારો હતો એ જોવા લાગ્યા છે. ઇન્દ્ર કહે છે આપણે ક્યારે ભોપાલ પહોંચશું? ઇન્દ્રને મનમાં પ્રશ્ન થાય છે કે આપણે ભોપાલ છે ક્યારે પહોંચશું? તો આશાબેન કહે છે કે જો આપણે ક્યાંય પણ રોકાયા વગર જઈએ તો 2 કલાકમાં ભોપાલ પહોંચી જઈશું. એટલે કે ખાલી જગ્યા વાગ્યાની આસપાસ. અહીં મેં 11 લખ્યા છે, પણ આ કેવી રીતે આવ્યા કોઈ કહો જોઈએ મને. આમાં આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરશું? સરવાળા, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર. તો અહીં આપણે સરવાળો કરવાનો છે. શું કરવાનું છે? સરવાળો. આપણે 9 વાગ્યે બસ ઉપાડીએ છીએ તો 9. હવે આપણે 2 કલાકની અંદર 2 કલાકમાં આપણે ભોપાલ પહોંચીએ. એટલે ભોપાલ પહોંચતા આપણે 2 કલાક થાય છે. તો 9 વાગે ઉપડીએ તો આપણે ત્યાં 11 વાગે પહોંચી જઈએ. 9માં 2 ઉમેરવાના છે. સમજાઈ ગયું કે ભોપાલ પહોંચતા 2 કલાક થઈ છે. જો આપણે 9 વાગે ઉપડી ગયા તો 9માં 2 નાખીએ તો કેટલા થાય? 11. સમજાઈ ગયું ને? તો મનજીત કહે છે કે શું એ બહુ દૂર છે? તો ભીમસેનભાઈ છે એ કહે છે કે લગભગ 70 કિલોમીટર અંતર છે. ભોપાલનું કેટલા કિલોમીટર છે દૂર? તો કે 70 કિમી. તો રૂબી કહે છે કે શું આપણે ક્યાંય ઊભા રહેવાના છીએ? રાકેશભાઈ કહે છે કે હા, કદાચ ભીમબેટકા જે અહીંથી 50 કિમી દૂર છે. એટલે કે આપણે વચ્ચે ઊભા રહેવાના છીએ. ક્યાં? તો કે ભીમબેટકા જે નામનું સ્થળ છે તે ત્યાં રોકાવાના છીએ અને તે અહીંથી 50 કિલોમીટર દૂર થાય છે. જો તેઓ ભીમબેટકા જાય તો ત્યાં કેટલા વાગે પહોંચશે? તો કે 10 થી 11. આપણે 3 ઓપ્શન આપેલા છે કે 10 વાગ્યા પહેલા, 10 થી 11 વાગ્યાની વચ્ચે કે 11 વાગ્યા પછી. તો શું જવાબ આવશે? 11 વાગ્યા પછી. બધા વાતો કરી રહ્યા હતા ત્યાં બહાદુરે બૂમ પાડી કે એ જુઓ નર્મદા. શું રાડ પાડે છે બહાદુર? તો કે જુઓ નર્મદા. બધા બારીની બહાર જોવા લાગ્યા. રૂબી કહે છે કે ઓહો, તે કેટલી લાંબી અને પહોળી છે. ચાલો તેની પહોળાઈનો અંદાજ લગાવીએ. રૂબી તો જુએ છે અને કહે છે કે આ તો કેટલી લાંબી છે ને કેટલી પહોળી છે. જુઓ અહીં તમને ચિત્રમાં દેખાય છે નર્મદા નદી. નર્મદા નદી છે એ આપણે જેને નર્મદા મૈયા કહે છે, વિશ્વ પ્રખ્યાત આપણી મહાનદીઓની એક નદી છે. તો આ નર્મદા નદી છે. તો અંદાજ લગાવવો જોઈએ કે આની પહોળાઈ ને લંબાઈ કેટલી હશે. આમ બધા વાતો કરવા લાગે છે ને અંદાજ લગાવે છે. ગોપી કહે છે કે અંદાજિત 100 મીટર. અરે ના, એનાથી ઘણી વધારે ન કહી શકાય. તો વિક્ટોરિયા છે એ કહે છે કે અડધા કિલોમીટર થી વધારે છે. આશા બેન કહે છે કે જુઓ ત્યાં લખ્યું છે કે આ પુલ 756.82 મીટર લાંબો છે. આ પુલની લંબાઈ કેટલી છે? જે આપણે આગળના પેજમાં જોઈ તો એ પુલની લંબાઈ 756.82 મીટર છે. હવે આપણે અંદાજ કરી શકીએ કે આ જગ્યાએ નર્મદાનો પટ આપણે આશરે 500 મીટર પહોળો છે. જો પુલની લંબાઈ
56.82 મીટર હોય તો તેની પહોળાઈ છે એટલે પટ એટલે કે પહોળાઈ 500 મીટર પહોળી ગણી શકીએ. તો શું વિક્ટોરિયા સાચી હતી? સદાફ કહે છે કે હું 500 મીટરની કલ્પના પણ ન કરી શકું. સદાફ તો કહે છે કે હું તો 500 મીટરની કલ્પના પણ ન કરી શકું. તો આશાબેન કહે છે કે જુઓ આપણી બસ 5 મીટર જેટલી લાંબી છે. તે નાની બસ છે તો તેની લંબાઈ અંદાજે કેટલી છે તો કે 5 મીટર. તો કલ્પના કરો કે આવી કેટલી બસ છે એ પુલ ઉપર સીધી રેખામાં ઊભી રહી શકે. આપણે અંદાજ લગાવવાનો છે કે આપણી બસ જે 5 મીટર લાંબી છે તો આવી આખા પુલમાં સીધી રેખામાં આપણે બસ ઊભી રાખીએ તો કેટલી થાય? તો શું તમે કોઈ એવા લાંબા પુલ પરથી પસાર થયા છો? તો તે પુલ કેટલો લાંબો હતો? આપણે એટલે કે તમે આવો લાંબો પુલ જોયો છે તો તેનો અંદાજ લગાવવાનો છે કે તે કેટલો લાંબો છે. અહીં મેં લખ્યું છે કે ગોમતી ઘાટનો છે પુલ એની લંબાઈ છે 499.97 મીટર. આ તેની લંબાઈ છે. તો બધા નીચા નમી અને નદીને જોઈ રહ્યા હતા. બધા છે એ નીચે નમી અને આ નદીને જોઈ રહ્યા છે. રાકેશ કહે છે કે અત્યારે પાણીની સપાટી છે એ નીચી છે, જે લગભગ પુલથી 40 મીટર નીચી હશે. આ નદીની સપાટી છે એ નીચી છે અને તે આશરે કેટલા મીટર નીચી છે તો કે 40 મીટર પુલથી. તો આશાબેન કહે છે કે પરંતુ ચોમાસાની ઋતુમાં તેની ઊંચાઈ વધે છે, જે લગભગ પુલથી 15 મીટર જ નીચી હોય છે. જ્યારે આ નદી ચોમાસામાં નદીમાં પાણી ભરાય છે ત્યારે તે પુલથી 15 મીટર દૂર જ નીચી હોય છે. તો નર્મદા પાણીની અત્યારની સપાટી અને ચોમાસાના સપાટીની વચ્ચે શું તફાવત છે? એટલે કે કેટલો તફાવત છે? જે રાકેશભાઈએ કહ્યું કે અત્યારે 40 મીટર નીચી છે, પછી ચોમાસા આશાબેન કહે છે કે ચોમાસામાં તે 15 મીટર જ નીચી હોય છે. તો આપણે શું કરવાનું છે અહીં? તો કે 40 માંથી આપણે 15 બાદ કરવાના છે. શું કરવાના છે? 40 માંથી 15 બાદ કરતા જે જવાબ આવે એટલે કે 25. તો ચોમાસાના સમયની સપાટી છે એ બંને સપાટી વચ્ચેનો તફાવત આપણે 25 મીટર છે એ ગણી શકીએ. તો બાળકો થોડા સમય માટે નદી વિશે જ વાતો કરતા રહ્યા. હવે બાળકોએ આ નદી જોઈ છે એટલા માટે તે છે બધા બસમાંથી નદી જોતા હતા એટલા માટે આ નદીની વિશે જ વાતો કરે છે. ત્યાં તો અચાનક જ બસ ઝાટકા સાથે ઊભી રહી ગઈ. આ બધા નદી જોતા હતા અને તેના વિશે વાતો કરતા હતા. ત્યાં બસ છે એ અચાનક ઊભી રહી ગઈ. તો શું થયું હશે? તો કે ઓહો, પેટ્રોલ પંપ. બે બસમાં ઈંધણ એટલે કે પેટ્રોલ પુરાવાની જરૂર હતી. એટલા માટે બધી બસ લાઈનમાં ઊભી રહી ગઈ. બાળકો બારીમાંથી ડોક બહાર કાઢી અને બસમાં ડીઝલ કેવી રીતે ભરાય છે તે જોઈ રહ્યા હતા. તો કેટલાક બાળકોને તો ખૂબ જ નજીકથી જોવા બસમાંથી નીચે પણ ઉતરી ગયા. આ બાળકો છે એ બારીમાંથી ડોકા કાઢી અને ડીઝલ જે પૂરતા હતા ત્યાં જોવા લાગે છે. આવું તમે પણ કરતા હશો ને? તમારે પપ્પાની બાઇક ઉપર કદાચ જતા હોય તેમની સાથે અને જ્યારે પપ્પા બાઇકમાં પેટ્રોલ પુરાવે છે તો ત્યારે તમે એ પંપમાં જોવો છો અને કદાચ પેટ્રોલ પંપ વાળો તમને પણ કહે છે કે જોઈ લો ભાઈ, આ 0 છે કે નહીં. તો આ 0 હોય અને પછી આપણે જેટલા લીટર પેટ્રોલ પુરાવીએ છીએ તેમાં આંકડા ધીમે ધીમે વધવા લાગે છે. આવું તમે પણ જોયું હશે અને કદાચ ના જોયું હોય તો હવે પપ્પા જ્યારે પેટ્રોલ ભરાવા જાય ને ત્યારે તેની સાથે જજો અને જોજો. તો આવા તમારા જેવા નાના નાના બાળકો હતા
જેને બસમાંથી દેખાતું હતું એ બસમાંથી જોવા લાગ્યા, અને જેને નહોતું દેખાતું અને નજીકથી જોતું તો એ તો બાળકો બસમાંથી નીચે ઉતરી ગયા. હવે દરેક બસમાં ડીઝલ પુરાવા માટે 15 મિનિટ લાગી. દરેક બસમાં છે એ ડીઝલ પુરાવા માટે કેટલો સમય લાગે છે? તો કે 15 મિનિટ. આવી 2 બસ હતી. કેવી બસ? કેટલી બસમાં આપણે ડીઝલ પુરાવાનું હતું? તો કે 2 બસમાં. તો તેઓ ત્યાં લગભગ કેટલી મિનિટ ઉભા રહે છે? તો કે 15 ગુણ્યા 2 કરવાના છે. તો 15 ગુણ્યા 2 એટલે તો તમને આવડી જ જશે ને. તો 15 દુ 30. તો આવી રીતે 30 મિનિટ એ ઉભા રહે છે. મતલબ કે તેઓ 30 મિનિટ છે એ મોડા પડવાના છે, કારણ કે આપણે એક બસમાં 15 મિનિટ જેટલો સમય લાગે છે ડીઝલ પુરાવામાં. તો આવી 2 બસમાં આપણે ડીઝલ પુરાવ્યું તો 15 આપણે ગુણ્યા 2 કર્યા હતા તો 30 મળ્યા, બરાબર. તો આપણને 30 મિનિટ અહીં પેટ્રોલ પંપે જ ટાઈમ બગડી ગયો. તો હવે આપણે 30 મિનિટ છે એ મોડા પડવાના છીએ. જુઓ, અહીં આ પેટ્રોલ પંપનો જે પંપ છે ત્યાં અહીં આપણને આંકડા દર્શાવે છે. અહીં જે આપણે કેટલા લીટર પેટ્રોલ પૂરીએ છીએ અને અહીં કેટલા રૂપિયા થાય છે તે અહીં આપણને જોવા મળે છે. તો અહીં આપણે 100 લીટર છે તો એના કેટલા રૂપિયા થયા? તો કે 5500. ઓહો, બસનું પેટ તો બહુ મોટું છે. બાળકો તો અંદરો અંદર વાતો કરવા લાગ્યા કે બસનું પેટ તો ખૂબ જ મોટું છે. 100 લીટર તો થઈ ગયું. કેટલું ડીઝલ છે પૂરાયું? તો કે 100 લીટર. તો આપણે 5500 રૂપિયા ડીઝલના ચૂકવવા પડશે. તો બીજો બાળક છે એ કહે છે કે 100 લીટર આપણે પેટ્રોલ પુરાવીએ છીએ તો તેના આપણે કેટલા પૈસા ચૂકવવા પડશે? 5500. જુઓ, અહીં આ લીટર છે તો 100 લીટર અને તેના કેટલા રૂપિયા? તો અહીં આપણને નીચે 5500 લખેલા છે. તો હવે આપણે આ પ્રશ્ન છે કોયડો આવે છે તો તેવું કહેવાનું છે કે ચિત્રમાં જોઈને શોધો કે 1 લીટર ડીઝલનો ભાવ કેટલા રૂપિયા છે. અહીં આપણને 100 લીટરના 5500 રૂપિયા છે. હવે આપણે 1 લીટરના ભાવ શોધવાના છે. તો અહીં મેં જવાબ લખ્યો છે કે 55 રૂપિયા પ્રતિ લીટર. 1 લીટરના 55 રૂપિયા થાય છે. તો એ કેવી રીતે થાય છે? તો અહીં આપણે લીટર લખવાના છે. તો અહીં આપણે બસમાં 100 લીટર પુરાવેલું છે અને 1 લીટરનો રૂપિયા શોધવાના છે. તો 100 લીટર બરાબર 5500 ને 1 લીટર બરાબર કેટલા? તો 5500 ગુણ્યા 1/100. આ 0 ઉડી જાય છે અને 55/1 વધે છે કે એટલે એનો મતલબ એ થયો કે 1 લીટરના 55 રૂપિયા થાય છે. તો આવી રીતે તમારે જવાબ શોધવાનો છે. આ તો મેં તમારી સમજૂતી માટે અહીં લખેલું છે, પણ તમને હવે મૌખિક રીતે આ કોયડાનો જવાબ પણ આવડવો જોઈએ. તો બસમાં ડીઝલ પુરાતું હતું ત્યારે કેટલાક બાળકો પેટ્રોલ પંપની નજીક જે બાથરૂમ છે, વોશરૂમ, ત્યાં જવા માટે ગયા. તો આ બાળકો કહે છે કે અમે શૌચાલયમાં 1 બસમાં ડીઝલ પુરાવા જેટલો સમય લાગ્યો. બાળકો એમ કે છે કે અમે જ્યારે વોશરૂમ ગયા અને બસમાં ડીઝલ પુરાવ્યું તેટલો જ સમય લાગ્યો છે. તો અમને બાથરૂમની બહાર આવતા કેટલો સમય લાગ્યો કહો જોઈએ. અહીં તો મેં જવાબ લખેલો છે એટલે તમે કહેશો કે 15 મિનિટ. પણ આ 15 મિનિટ આવે ક્યાંથી? કારણ કે આપણે 1 બસમાં ડીઝલ પુરાવાનો સમય કેટલો હતો? તો કે 15 મિનિટ. તો આ બસમાં જ્યાં સુધી ડીઝલ પુરાણું ત્યાં સુધી બાળકો વોશરૂમ ગયા. તો એનો મતલબ એવો થયો કે એને પણ બસમાં ડીઝલ પુરાવાનો સમય પર 15 મિનિટ છે, તો એને વોશરૂમ જવાનો સમય પણ 15 મિનિટ થયો. હવે બસમાં ડીઝલ તો પુરાઈ ગયું છે, તો આપણે હવે ભીમબેટકા તરફ જઈશું. બસમાં ડીઝલ પુરાવ્યા બાદ ફરી મુસાફરી શરૂ થઈ. હવે બાળકોને કહેવામાં આવ્યું કે આપણે ભીમબેટકા ઊભા રહીશું.
તો અંજન પૂછે છે કે ભીમબેટકા શું છે? તો રેના કહે છે કે આ સ્થળ 10,000 વર્ષ પહેલા લોકો દ્વારા બનાવેલ ઘણી બધી ગુફાઓ અને ગુફા ચિત્રોનું છે. ભીમબેટકા છે એ કેવું સ્થળ છે? તો એ ક્યારનું બનેલું છે? તો કે 10,000 વર્ષ પહેલા. જ્યારે 10,000 વર્ષ પહેલાના લોકો હતા તેના દ્વારા આ ગુફા બનાવેલી છે અને તેમાં ગુફા ચિત્રો છે એ પણ અંકિત છે. સુમિત કહે છે કે 10,000 વર્ષ, હું તો 1000 વર્ષ પહેલાનું પણ વિચારી શકતો નથી. આ સુમિત કહે છે કે હું તો આ 1000 વર્ષ પહેલાનું પણ આ વિચારી શકતો નથી. તો ગોપી કહે છે કે ઓહ, 1000 વર્ષ ઘણું બધું કહેવાય. હું 100 વર્ષનું પણ વિચારી શકતી નથી. આ 10,000 વર્ષ પછી 1000 વર્ષ પછી 100. તો ગોપી તો કહે છે કે હું તો 100 વર્ષ પહેલાનું પણ ન વિચારી શકું. ગૌરી કહે છે કે હું 100 વર્ષનું વિચારી શકું, કારણ કે તે મારા પપ્પાના દાદી 100 વર્ષના છે. હા, આ ગૌરીની વાત છે એ બરાબર છે કે આપણે 100 વર્ષ પહેલાનું તો વિચારી શકીએ, કારણ કે તમારા ઘરમાં પણ દાદી અને દાદા હશે જેની ઉંમર 100 ની આસપાસ હશે, અને કદાચ એવું પણ બને કે 100 વર્ષથી વધારે પણ તેની ઉંમર હોઈ શકે. એટલે આપણે 100 વર્ષ સુધી તો વિચારી શકીએ છીએ ને, પણ 100 વર્ષને પછી આપણે વિચારી શકતા નથી. મંજીત છે એ કહે છે કે એનો અર્થ એ થયો કે તે ગુફાઓ 100 દાદીઓની ઉંમર જેટલી જૂની થઈ. તો મંજીત શું કહે છે કે એનો મતલબ એવો થયો કે આ ગુફા છે એ એક દાદી નહીં પણ 100 દાદીની ઉંમર જેટલી જૂની થઈ. તો આનો મતલબ શું થયો કે આપણે 100 ગુણ્યા 100 કરશું તો કેટલું થશે? કે 10,000. તો દરેક જણ છે એ ખડખડાટ હસવા લાગ્યા. હા હા હા. હવે બાળકો ખરેખર ગુફા ચિત્રો જોવા માટે ઉત્સાહિત હતા. તેઓ જ્યારે ભીમબેટકા પહોંચ્યા ત્યારે 11 વાગ્યા હતા. આપણે ભોપાલનો પ્રવાસ ઉપાડ્યો 9 વાગે, ત્યારે ત્યાંથી 2 કલાકની અંદર આપણે 2 કલાકમાં પહોંચવાના હતા ભોપાલ. પણ જો રોકાયા વગર પહોંચવાના હતા તો વચ્ચે આપણે પેટ્રોલ પુરાવા પણ ખોટી થયા 30 મિનિટ. અને હવે ભીમબેટકા છે એ પહોંચી ગયા છે, તો ત્યાં ભીમબેટકા આપણે 2 કલાકે પહોંચ્યા એવું થયું ને, કે 9 થી 11 એટલે કે 2 કલાક આપણે ભીમબેટકાનો પહોંચતાનો સમય છે. હવે જો અહીં આપણને આ ગુફા ચિત્રો આપેલા છે, તો એક બાળક કહે છે કે કમાલ છે, 10,000 વર્ષ પહેલા પણ લોકો આટલી સારી ચિત્રકારી કરી શકતા હતા, તે પણ પથ્થરો પર. અરે આ પથ્થરો હજારો વર્ષ જૂના છે. જો આ પથ્થરો ઉપર અહીં આપણને પ્રાણીઓના ચિત્રો દેખાય છે ને. તો આ કેટલા જૂના છે? 10,000 વર્ષ પહેલાના ચિત્રો છે. તો શંકર કહે છે કે આ ચિત્રોમાં મોટા કદના જંગલી બળદો દેખાય છે. શું દેખાય છે? જંગલી બળદ. અરે મને એક યુક્તિ સૂચી, હું આ ચિત્રમાંથી બળદો ગણું અને તું હરણા ગણ. તો આ શંકર કહે છે કે મને તો આમાં જંગલી બળદ દેખાય છે. એટલે બંને છે શંકર અને બીના એ ભાગ પાડે છે કે શંકર કહે છે કે હું તો આ જંગલી બળદની સંખ્યા ગણું અને તું છે હરણની સંખ્યા ગણ. તો બીના કહે છે કે હું લોકો ગણીશ. બીના શું કહે છે? એ પણ કહે છે કે હું જેટલા માણસો છે એની ગણતરી કરીશ. હવે આપણે જોઈએ કે કોની સંખ્યા સૌથી વધારે છે, જંગલી બળદો, હરણા કે માણસો? લોકો એટલે કે માણસો. જુઓ આ ચિત્રમાં આપણને જંગલી ભેંસ, હરણા અને માણસો એટલે કે લોકો દેખાય છે. તો આ શંકર ગણે છે કે 34, 35, 36, 37 એટલે કે મેં 37 જંગલી બળદો ગણ્યા છે.
તેને શંકરે કેટલા બળદ ગણ્યા છે? તો કે 37. જ્યારે બીના છે એ કહે છે કે 112, 113, 114 મેં 117 હરણા ગણ્યા છે. બીના છે તેને હરણાની સંખ્યા કેટલી થઈ? તો કે 117 અને જંગલી બળદ છે તો તેની સંખ્યા 37 થઈ. તો હવે અહીં આપણને એક પ્રશ્ન આપ્યો છે કે જંગલી બળદો કરતા હરણા કેટલા વધારે છે? તો અહીં આપણને શું કરવાનું છે? તો કે 117 માંથી 37 બાદ કરવાના છે. એટલે કે અહીં આપણે બાદ બાકી નો ઉપયોગ કરી અને જવાબ મેળવવાનો છે. કારણ કે હરણા કેટલા વધારે છે એ આપણે જોવાનું છે. એટલે આપણે હરણાની સંખ્યામાંથી જંગલી બળદની સંખ્યા બાદ કરીશું. તો જવાબ શું આવશે? 80. તો આ જંગલી બળદ કરતા 80 છે હરણ વધારે છે. પરંતુ બીના સૌથી વધુ ખુશ છે કારણ કે બળદો અને હરણની જે સંખ્યા છે કુલ સંખ્યા એના કરતા લોકોની સંખ્યા વધારે છે અને તેની સંખ્યા 200 કરતા ઓછી છે. હવે આ બંનેની સંખ્યા કરતા એટલે કે બળદ અને હરણાની સંખ્યા કરતા લોકોની સંખ્યા વધારે છે પણ એ સંખ્યા 200 કરતા ઓછી છે. તો બીનાએ કેટલા લોકોની ગણતરી કરેલ છે? 214, 154, 134 કે પછી 177? ભૂમિયાએ તેને કહ્યું કે ત્યાં કુલ 600 કરતા પણ વધારે ગુફા ચિત્રો છે. હવે ભીમબેટકાથી નીકળવાનો સમય થઈ ગયો છે. ભૂમિયાએ છે એણે ગુફા ચિત્રોની ગણતરી કરે છે અને કહે છે કે ત્યાં કુલ 600 જેટલા છે એ ગુફા ચિત્રો છે. હવે ભીમબેટકાથી નીકળવાનું છે. પછી તેઓએ ત્યાં 1 કલાક સમય છે એ વિતાવ્યો. અત્યારે કેટલા વાગ્યા હશે? આ ભીમબેટકા આપણે 11 વાગે પહોંચી ગયા હતા ને. 11 વાગે ત્યાં આપણે પહોંચવાનો સમય છે. પછી ત્યાં 1 કલાક છે એ ગુફા ચિત્રો અને ગુફાઓ જોઈ. તો કેટલા વાગ્યા? 11 માં 1 આપણે ઉમેરીએ તો કેટલા થશે? 12. એટલે કે આપણે અત્યારે 12 વાગ્યા હશે. હવે તેઓ ભોપાલ તરફ જવા રવાના થયા. તો તેઓ ત્યાં 1 કલાકથી ઓછા સમયમાં પહોંચશે. એટલે કે 12:30 વાગે પહોંચવાના છે. 1 કલાકથી ઓછો સમય લાગશે. હવે તો 1 નહીં વાગે પણ 1 થી ઓછો એટલે કે 12:30 છે તેઓ પહોંચશે. હવે આપણે ભોજનનો સમય થઈ ગયો છે. હવે આટલું આપણે ફર્યા તો ફરતા ફરતા ભૂખ પણ લાગી છે ને. તો હવે ભોજનનો સમય છે કે બાળકો ભૂખ્યા બધાએ પોતાના નાસ્તાના ડબ્બા ખોલ્યા અને બસમાં બિસ્કિટ, નારંગી અને કેળા છે એ બધાને વહેંચવામાં આવ્યા. બસમાં છે નારંગી, કેળા અને બિસ્કિટો છે એની વહેંચણી કરવામાં આવે છે. તો દરેક બાળકોને 1 નારંગી, 1 કેળું અને 5 બિસ્કિટ આપવામાં આવ્યા. શું કેટલા આપવામાં આવ્યા છે? તો એક બાળકને 1 નારંગી, 1 કેળું અને 5 બિસ્કિટ આપવામાં આવે છે. તો બધા બાળકોને નારંગી અને બિસ્કિટ લીધા પરંતુ 38 બાળકોએ કેળા ન લીધા. શું થયું? તો કે બધા બાળકોએ બિસ્કિટ, નારંગી લીધા પરંતુ 38 બાળકો હતા એને કેળા લીધા નથી. તો કુલ કેટલા નારંગી, બિસ્કિટ અને કેળાની વહેંચણી થઈ હશે? તો અહીં મેં જવાબ લખ્યો છે 172. આ કેવી રીતે આવ્યો છે? તો કુલ બાળકોની સંખ્યામાંથી 38 બાળકોને બાદ કરતા આપણી કુલ બાળકોની સંખ્યા કેટલી છે? તો કે 210.
હવે એમાંથી 38 બાળકોએ નથી લીધા, તો 210 માંથી 38 આપણે બાદ કરી નાખશું, એટલે કે 172 બાળકોએ છે એમાં વહેંચણી થઈ હશે. મંજીત અને ભાનુએ ઝડપથી પોતાનું ખાવાનું પૂરું કર્યું અને સમય પસાર કરવા માટે એકબીજાને ઉખાણા પૂછવા લાગ્યા. આ મંજીત અને ભાનુ છે એ પોતાનું જમવાનું પૂરું કરી લીધું. પછી તેઓ ટાઈમ સ્પેન્ડ કરવા માટે, ટાઈમ પાસ કરવા માટે શું કરે છે તો કે એકબીજાને ઉખાણા પૂછે છે. મંજીત કહે છે કે 100 અને 150 ની બરાબર વચ્ચે આવતી સંખ્યા મને કહો. 100 અને 150 તેમાં વચ્ચેની સંખ્યા. તો ભાનુ કહે છે 120, ના. 130, ના. તે 125 છે. તો મંજીત કહે છે કે સાચું, હવે તું મને પૂછ. તો બીજા બાળકો પણ તેમાં જોડાયા. હવે જે બાળકોએ નાસ્તો કરી લીધો છે એ બાળકો પણ સમય પસાર કરવા માટે તેની સાથે જોડાય છે અને ઉખાણા પૂછવા લાગે છે. તો પેલા આ ક છે એ ઉખાણું જોઈએ કે મેં મારા 4 મિત્રોને 4 ચોકલેટ આપી. મારી પાસે હવે 3 વધી, તો મારી પાસે કુલ કેટલી ચોકલેટ હશે? તેના મિત્રોને 4 ચોકલેટ આપે છે, એવા એના 4 મિત્રો છે. તો હજી પણ એની પાસે 3 ચોકલેટ વધે છે. તો એની પાસે કુલ કેટલી ચોકલેટ હશે? તો એ જાણવા માટે આપણે શું કરવાનું છે? 4 મિત્રો છે અને 4 ચોકલેટ આપે છે, એટલે આપણે 4 ગુણ્યા 4 કરીશું. તો 4 ગુણ્યા 4 એટલે કે ચોકે 16. તો આ 4 મિત્રોને 4 ચોકલેટ આપે છે, એટલે કુલ 16 ચોકલેટ એ એના મિત્રોને આપે છે. અને હજુ પણ 3 વધે છે, એટલે આપણે 16 માં 3 ઉમેરવાના છે, એટલે કે 16 + 3 બરાબર 19. તો 16 માં 3 ઉમેરીએ તો તેનો જે જવાબ આવે તો એનો મતલબ એવો થયો કે તેની પાસે કુલ 19 ચોકલેટ હતી, તેમાંથી 16 ચોકલેટ એના 4 મિત્રોને આપી દીધી અને 3 ચોકલેટ તેની પાસે વધે છે. હવે આપણે આ ખ છે એ ઉખાણું જોઈએ કે 3, 5 અને 7 ની મદદથી તમે કઈ સંખ્યા બનાવી શકો? 357, 537 અને આ બે સંખ્યાની ઉપરાંત તમે બીજી કઈ સંખ્યા બનાવી શકો? તો કે 573, 375, 735 અને 753. આ 3 સંખ્યામાંથી આટલી સંખ્યાઓ બને છે, જે તમારે બનાવવાની હતી પણ મેં બનાવી દીધી છે. હવે છે આ ગ. તો કહેવાનું છે કે એવી સંખ્યા જેમાં 8 વધારતા તે બમણી થઈ જાય તે સંખ્યા કઈ છે? એવી સંખ્યા આપણે શોધવાની છે કે જેમાં આપણે 8 વધારતા તેની બમણી થઈ જાય. તો એવી સંખ્યા 8 જ છે કે 8 માં આપણે 8 ઉમેરીએ તો તે બમણી થઈ જાય છે. તો આ બાળકો આવી રીતે એકબીજાને ઉખાણા પૂછે છે. તો આગળ પણ આપણે ઉખાણા જોઈએ અને તેને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. અહીં ઘ છે. તો કે એવી સંખ્યા કઈ છે કે જેનો 2, 3 અને 5 વડે ભાગાકાર થઈ શકે અને તે 25 અને 50 ની વચ્ચે હોય? તો આપણે તેવી સંખ્યા શોધીએ જેમાં 15 ગુણ્યા 2, 10 ગુણ્યા 3, 6 ગુણ્યા 5. હવે આ 2, 3 અને 5 નો ગુણાકાર કરતા તેનો જવાબ 30 મળે, એટલે કે 25 અને 50 ની વચ્ચે સંખ્યા છે જે 30 છે. તો હવે અહીં આપણને જે ઉખાણું છે એ જોઈએ કે એક નાની કીડી અને 1 મિનિટમાં 3 સેમી ચડે છે. 1 મિનિટમાં તે 3 સેમી જેટલું ચડે છે અને 2 સેમી પાછી લપસી જાય છે. તો 3 માંથી આપણે 2 બાદ કરીએ તો આપણને 1 જવાબ મળશે. તો તેને 2 સેમી ચડવામાં કેટલો સમય લાગશે? તો આપણે 3 સેમી માંથી
3 સેમી તે ચડે છે, 2 સેમી તે પાછી લપસી જાય છે, તો તેને 2 સેમી ચડવામાં કેટલો સમય લાગશે? તો કે 2 માંથી 2 બાદ કરતા તો 0, એટલે કે તેને ચડવામાં 0 જેટલો સમય લાગશે. આપણે કઈ હોડી લઈએ? હવે આગળ આપણે ઉખાણા પૂરા થયા અને હોડી લેવાની છે. તો બધા ઉખાણા પૂછવામાં એટલા મશગુલ હતા કે તેઓ એક સરોવર પાસે આવી ગયા અને તેને ખબર પણ ન પડી. આ તો એક બહુ મોટું સરોવર હતું જેની વચ્ચે એક નાનકડો ટાપુ હતો. સરોવર એ સમયે ખૂબ જ સુંદર લાગતું હતું. તેમાં ઘણા બધા બતક ખૂબ જ જોરથી અવાજ કરતા હતા ને કેટલાક બાળકો તો તેને બતકને પોપકોર્ન એટલે કે ધાણી પણ ખવડાવી. હવે બધા ઉખાણા પૂછતા હતા, વાતો કરતા કરતા એક મોટા સરોવર પાસે પહોંચી જાય છે અને તેને ખબર પણ નથી પડતી. તો આ સરોવરમાં છે બતકો તરે છે અને કેટલાક બાળકોએ તો તેને પોપકોર્ન પણ ખવડાવે છે. હવે આવ્યો રોમાંચક ભાગ, એટલે કે તમારો જેવા ઇન્ટરેસ્ટ વધારે ઇન્ટરેસ્ટિંગ ભાગ છે એ આવે છે. તેઓ નૌકા વિહારનો સમય છે, કારણ કે રોમાંચક ભાગ એટલે કે બધા બાળકોને જે નૌકા વિહાર કરવાનો છે સમય આવી ગયો છે. આ સરોવરમાં વચ્ચે બોટમાં બેસી અને ફરતે ફરવાનું છે. તો તેમણે કઈ હોડીમાં જવું તે નક્કી કરવાનું હતું, જે કાર્ય બહુ સહેલું ન હતું, કારણ કે તેમાં જાતે જાતની બોટ હતી અલગ અલગ અને તેના ભાવ પણ અલગ અલગ હતા. તો કયા બાળકને કઈ બોટમાં બેસવું તે નક્કી કરવાનું છે એ અઘરું હતું, કારણ કે બધાને દરેક બાળકોને એક સરખી બોટમાં બેસવું હોય એવું બને ન બને ને. તમને પણ અલગ અલગ તમારા 2 ભાઈ બહેન હોય તો બંનેને એક સરખી વસ્તુ ભાવે એવું શક્ય હોય ન હોય. તો આવું જ કંઈક અહીંયા થયું કે આ નૌકા વિહાર કરવા માટે, બોટિંગ કરવા માટે બધા બાળકોને અલગ અલગ મન હોય છે, અલગ અલગ ઈચ્છાઓ હોય છે. તો કયું બાળક કયા બોટમાં બેસે, તને કઈ બોટ ગમે છે એ આપણે કઈ રીતે કહી શકીએ, કારણ કે ખૂબ વધારે બાળકો હતા. તો 2-5 હોય તો આપણે નક્કી કરી શકીએ કે આ બાળકને આમાં બેસવું છે, પણ અહીં તો 210 બાળકો છે એટલે એ નક્કી કરવાનું મુશ્કેલ હતું. તો પણ ચાલો આપણે થોડો પ્રયત્ન કરીએ કે અહીં જુદા જુદા પ્રકારની હોડીઓ છે અને દરેક ટિકિટના ભાવ અને ફરવાનો સમય અલગ અલગ છે. જુઓ, અહીં આપણને હોડીના નામ, પછી ટિકિટનો દર અને વિહારનો જે સમય હતો ફરવાનો એ સમય આપેલો છે. તેમાં પહેલી હોડી છે કે ડબલ ડેકર. કયું નામ છે તો કે ડબલ ડેકર હોડી છે. તેની ટિકિટ છે 30 રૂપિયા અને તેને ફરવાનો, બોટિંગ કરવાનો સમય 45 મિનિટ જેટલો છે, એટલે કે પોણી કલાક. પછી છે બીજી બોટ છે એ પેડલ બોટ છે, જે પેડલ આપણે પગ વડે પેડલ મારીને ચલાવીએ છીએ તેવી પેડલ બોટ છે. તો તેનો ટિકિટ છે એ 15 રૂપિયા છે અને જ્યારે બોટિંગનો સમય 30 મિનિટ એટલે કે અડધી કલાક જેટલો છે. પછી છે મોટર બોટ, તો તેની ટિકિટ છે 25 રૂપિયા અને તેની બોટિંગનો સમય 20 મિનિટ છે. અને ચોથી છે હલેસાવાળી બોટ, જેનું ટિકિટ છે 15 રૂપિયા અને તેની બોટિંગનો સમય છે 45 મિનિટ એટલે કે પોણી કલાક. તો આ દરેક બોટો છે 4 પ્રકારની બોટ છે, તેને ટિકિટ પણ અલગ અલગ છે અને બોટિંગ કરવાનો સમય પણ અલગ અલગ છે. તો હવે બાળકોને વિચારવાનું છે કે કયા બાળકને કઈ બોટમાં બેસવું છે. આપણે 4 એક પેડલ બોટ લઈશું અને ગોરીના જૂથ સાથે હરીફાઈ કરીશું. 4 બાળકો છે એવું નક્કી કરે છે કે આપણે પેડલ બોટમાં બેસવું અને ગોરીના જે ફ્રેન્ડ હતા એની હરીફાઈ કરશું. તો એક બીજા બાળક કહે છે કે અમે મોટર બોટ લઈશું, જે મોંઘી છે પણ ઝડપથી મજા આવશે. તો બીજા બાળકો એમ કહે છે કે અમે તો મોટર બોટ લઈશું જે ઝડપથી ચાલે છે અને તે મોંઘી પણ છે.
તો આવી રીતે બધા બાળકો છે પોતાની હોળીનો પસંદગી કરવા લાગે છે. તો હોળીના સમય અને ટિકિટના દર પરથી અમુક પ્રશ્નો આપેલા છે અને એ પ્રશ્નો છે એ તમે વધારે પણ બનાવી શકો છો. આગળ જે આપણને આ બોટના દ્વારા જે પ્રશ્નો પૂછેલા છે એનાથી પણ વધારે તમે પ્રશ્નો પૂછી શકો છો. તો આવી રીતે કદાચ ક્લાસમાં હોત તો આપણે 2 પાર્ટ પાડી અને એકબીજાને પ્રશ્નો પૂછવાની કોમ્પિટિશન રાખત, પણ આપણે એવું શક્ય નથી. એટલા માટે અહીં જે આપણે પ્રશ્નો આપેલા છે તેને જ આપણે પૂછશું અને તેનો જવાબ છે મેળવવાનો પ્રયત્ન કરીશું. તો અહીં બીજા બાળકો કહે છે કે ચાલો આપણે હલેસાવાળી હોડીમાં જઈએ, તે બહુ મોંઘી નથી અને આપણે વધુ સમય શાંતિથી સહેર કરી શકશું. તો બીજા બાળકો છે એવું કહે છે કે હલેસાવાળી બોટમાં જઈએ, કારણ કે તે મોંઘી પણ નથી, સસ્તી છે અને તેમાં આપણે વધારે સમય પસાર કરી શકીએ. તો બીજા બાળકો કહે છે કે ચાલો આપણે ડબલ ડેકરમાં જઈએ, તે મોંઘી છે અને પણ સમય પણ વધુ છે, સાથે સંગીતની મજા પણ છે. તો આવી રીતે બાળકો છે એ અલગ અલગ બોટની પસંદગી કરે છે અને બોટિંગ કરવા લાગે છે. તો અહીં આપણને એને લગતા કેટલાક પ્રશ્નો આપેલા છે, જે પ્રશ્નોના જવાબ છે એ આપણે મેળવી લઈએ. પહેલો છે કે ઇન્દ્રા અને ભાનુ પહેલા મોટરબોર્ડમાં ગયા અને પછી હલેસાવાળી હોડીમાં, તો તેમણે બંને હોડીના કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો અહીં મેં લખેલા છે કે 40 રૂપિયા. તો આ 40 રૂપિયા કેવી રીતે આવ્યા, કોઈ કહેશે મને? તો હું તમને અહીં આ દાખલા દ્વારા આ પ્રશ્નોની સમજૂતી આપીશ, જેનાથી તમને ખ્યાલ આવશે કે આ 40 રૂપિયા જે બધા જવાબો છે એ ક્યાંથી આવ્યા. તો અહીં જુઓ કે આ 40 રૂપિયા કેવી રીતે આવે છે. તો કે મોટર બોર્ડના 25 રૂપિયા છે અને હલેસાવાળી બોટના 15 રૂપિયા. તો આ બંનેના કુલ રૂપિયા કેટલા થયા? તો કે 40 રૂપિયા. એક બાળકે 40 રૂપિયા ચૂકવવા પડે છે. પછી એને જ લગતો બીજો પ્રશ્ન છે કે બંને હોડીનો મળી અને કુલ બેસવાનો સમય કેટલો થયો? તો કે 1 કલાક. કેવી રીતે? તો કે મોટર બોર્ડમાં છે એ 20 મિનિટ થશે, હલેસાવાળી બોટનો સમય છે તો કે 45 મિનિટનો છે. તો આ બંનેનો સરવાળો કરીએ તો કુલ 65 મિનિટ થાય છે, એટલે કે 1 કલાક જેટલો સમય થાય છે. પછી બીજો પ્રશ્ન છે કે બાળકોની એક ટુકડી ડબલ ડેકર હોડીમાં ગઈ, તો તેમણે કુલ 450 રૂપિયા ચૂકવ્યા. તો કુલ કેટલા બાળકો તે હોડીમાં બેઠા હશે? આ ડબલ ડેકર હોડી છે, તો ડબલ ડેકર હોડી એને 450 રૂપિયા ચૂકવે છે. તો આ ડબલ ડેકર જે હોડી છે એની ટિકિટ કેટલા રૂપિયા છે? તો કે 30 રૂપિયા અને બાળકોએ 450 ચૂકવ્યા છે. તો અહીં આપણે બાળકોની સંખ્યા ગોતવાની છે, એટલા માટે અહીં ભાગાકાર આવશે. 450 ના છેદમાં આપણે 30 કરીએ તો આ 0 ને ઉડાડી દઈએ અને આ આપણે આને ભાગીએ તો 15 3 45 એવી રીતે પણ કરી શકાય અને ભાગાકાર પણ કરી શકાય. તો આપણને બાળકોની સંખ્યા મળે છે 15. તો આ 15 બાળકોના છે એ ટોટલ 450 રૂપિયા થાય છે 30 લેખે, કારણ કે ડબલ ડેકર હોડીની ટિકિટ છે એ 30 રૂપિયા છે. તો પછીનો પ્રશ્ન છે કે કઈ હોડી 1 કલાકમાં 2 ફેરા કરે છે? તો કે પેન્ડલ જે બોટ છે એ, કારણ કે તે જે આ હોડી છે એનો જે સમય છે બોટિંગ કરવાનો એ 30 મિનિટનો છે. તો તે 30 મિનિટમાં 2 ફેરા કરે એટલે ટોટલ 60 મિનિટ થાય. 60 મિનિટ એટલે કે 1 કલાક. તો આ પેડલવાળી બોટ છે
એ 1 કલાકમાં 2 ફેરા કરી શકે છે. તો અહીં ગુણાકાર દ્વારા આપણે તેનો જવાબ મેળવ્યો છે. પછીનો પ્રશ્ન છે કે કઈ હોડીને 1 ફેરામાં અડધા કલાકથી પણ ઓછો સમય લાગે છે? તો અહીં આપણે કોઠામાં જોતા જવાનું છે. હા, તમારી પાસે જે ટેક્સ્ટ બુક છે એમાં તમે જોઈ શકો છો. તો આપણે કઈ હોડી છે એને 1 ફેરો કરતા અડધા કલાકથી પણ ઓછો સમય લાગે છે? તો કે મોટર બોટ છે. મોટર બોટ છે એ 20 મિનિટ છે એ બોટિંગનો સમય લાગે છે. તો 30 મિનિટ એટલે કે અડધો કલાક થાય ને, તો એનાથી પણ ઓછો એટલે કે 20 મિનિટ. તો આ મોટર બોટ છે 20 મિનિટ છે એ બોટિંગનો સમય આપે છે. પછી છે કઈ હોડી ઓછા પૈસામાં વધુ સમય ફેરવે છે? તો કે હલેસા વાળી હોડી. શું કામે? તો કે તે 15 રૂપિયામાં આપણને 45 મિનિટ ફેરવે છે. એટલે કે 45 મિનિટ એટલે કે પોણી કલાક. તો તેનો ટિકિટનો દર પણ ઓછો છે, કારણ કે 15 રૂપિયામાં તે આપણને પોણી કલાક ફેરવે છે. પછી છે જાવેદ 2 વખત હોડીમાં બેઠો અને તેણે તેના 40 રૂપિયા ચૂકવ્યા અને તે 50 મિનિટ ફર્યો. તો તેણે કઈ 2 બોટ પસંદ કરી હશે? આ જાવેદ છે એણે એવી કઈ 2 બોટ હોડી છે પસંદ કરી કે જેને એના માત્ર ને 40 રૂપિયા ચૂકવ્યા પડ્યા અને 50 મિનિટ ફર્યો? તો આ છે મોટર બોટ અને પેડલ બોટ. કારણ કે મોટર બોટના 25 રૂપિયા અને 20 મિનિટ અને પેડલ બોટ છે એના 15 રૂપિયા અને 30 મિનિટ. તો અહીં આપણે આનો જે રૂપિયા છે એટલે કે આપણે આ બંને બોટના રૂપિયાનો સરવાળો કરીએ તો કેટલો થાય? તો કે 25 પ્લસ 15 એટલે કે 40 રૂપિયા થાય છે. પછી આપણે મિનિટનો હિસાબ કરીએ સરવાળો, તો આ 20 મિનિટ વત્તા 30 મિનિટ એટલે કે 50 મિનિટ. તો તમને ખ્યાલ આવી ગયો ને મિત્રો કે આ જાવેદ છે એ મોટર બોટ અને પેડલ બોટ છે એ બંને બોટમાં બેઠો હશે, જેના એને 40 રૂપિયા ચૂકવ્યા અને તે 50 મિનિટ ફરે છે. તો આ બધા પ્રશ્નો છે એ મેં અહીં તમને વિસ્તૃતથી સમજાવેલા છે. તેના દાખલાઓ ગણી અને તેનો જવાબ પણ આપ્યો છે. તો તમારે પણ છે એ તમારા ટેક્સ્ટ બુકમાં જવાબ તો લખવાનો જ છે, પણ સાથે સાથે જે ફેર બુક છે તેમાં પણ આ પ્રશ્નો છે ઉતારવાના છે અને સમજૂતી સહિત. આ તમારું હોમવર્ક છે. તો અહીં આપણે આ બધા પ્રશ્નોના જવાબ છે એ સમજૂતી દ્વારા તેનો જવાબ પણ મેળવેલો છે. અને મેં કહ્યું એમ કે આ બધા પ્રશ્નો તમારી ફેર બુકમાં તમારે વિસ્તૃતથી સમજૂતી સહિત ઉતારવાનો છે. હવે પાછા ફરવાનો સમય થઈ ગયો છે. બાળકોએ જુદી જુદી હોડીની 4 વાગ્યા સુધી મજા માણી. હવે પાછા ફરવાનો સમય થઈ ગયો હતો. હવે તેઓ ક્યાંય રોકાવાના ન હતા, કારણ કે તેમને 2 કલાકમાં પાછા ફરવાનું હતું. તો તેઓ હોશંગાબાદ કેટલા વાગે પહોંચવાના છે, અથવા તો કેટલા વાગે પહોંચે? કારણ કે ત્યાં બધા 2 કલાક છે એ ફરે છે અને પાછું જ તેને 2 કલાકમાં હોશંગાબાદ પહોંચવાનું છે. તો તે 6 વાગે ત્યાં પહોંચવા જોઈએ. તો હવે શોધવાનું છે તમારે કે તમે કોઈ દિવસ શાળાના પ્રવાસમાં ગયા છો? કુલ કેટલા બાળકો આવ્યા હતા? જો ગયા હોય તો કેટલા બાળકો આવી ગયા છે? કેવી રીતે અને કેટલે દૂર ગયા હતા? જવા આવવામાં કેટલો સમય લાગ્યો? દરેક બાળક દીઠ કુલ કેટલો ખર્ચ થયો હશે તે શોધવાનું છે. પણ તે તો આ વર્ષે પોસિબલ નથી. તો આ માત્ર તમારે જ્યારે આગળ પ્રવાસમાં જાઓ તો ત્યારે તમારી નોટબુકમાં આ પ્રવાસની નોંધ કરો, સમયની નોંધ કરો, સ્થળોની નોંધ કરો, ત્યાં કેટલો સમય રોકાયા છે તેની પણ તમે નોંધ કરો. તો તમને આગળ જતા
ખ્યાલ પણ આવશે, કેટલો સમય લાગે છે, કેટલો ખર્ચ થાય છે, કેટલા સ્થળો ફર્યા છે, તો આ બધું જ તમને એનો ખ્યાલ આવશે અને તમને નવી વસ્તુ જાણવા પણ મળશે. તો હવે આપણે મહાવરો કરવાનો છે. તો આ મહાવરો છે એ તમારે તમારી ફેરબુકમાં પણ ઉતારવાનો છે અને આ માત્ર મેં અહીં જે જવાબ આપેલા છે તેની કોપી કરવાની નથી, પરંતુ હું તમને અહીં મહાવરો છે એ પદ્ધતિ દ્વારા કરાવીશ. તો તમારે પણ વિસ્તૃત પદ્ધતિઓ દ્વારા આનો જવાબ મેળવી અને તમારી ફેરબુક છે એમાં ઉતારવાનો છે. તો મહાવરામાં આપણને પહેલો પ્રશ્ન આપે છે કે આ 4 ખૂબ જ જૂના ગુફા ચિત્રો છે, તો સૌથી જૂના પર નિશાન કરો. અહીં 4200 વર્ષ જૂના, એટલે 8500 વર્ષ જૂના, 1300 વર્ષ જૂના અને 1000 વર્ષ જૂના. તો સૌથી વધારે જૂના ક્યાં થયા? તો કે 1000 વર્ષ જૂના. પછી છે કે એક બસમાં 48 બાળકો સમાય છે, તો 3 બસમાં આશરે કેટલા બાળકો સમાય? તો મેં અહીં ક છે એની પર રાઈટ કરેલું છે 150 બાળકો, પણ આ કેવી રીતે 150 આવ્યા તે હું તમને આગળ એની સમજૂતી આપીશ. પછી નીચેનામાંથી કઈ જોડીઓનો સરવાળો કરવાથી 500 થી વધુ જવાબ મળશે? તો અહીં મેં બ માં રાઈટ કરેલું છે કે 321 અને 192. પછી અહીં જોડકા પણ આપેલા છે, તેના સમય અનુકૂળ સમય સાથે આપણે એને જોડવાના છે. તો તે તો તમને આવડી જ જશે, કારણ કે આ જો આપણે પાઠ છે સારી રીતે વ્યવસ્થિત સમજ્યા હશે તો એ આપણને તેના સમયની પણ ખબર હશે કે કયા સ્થળે આપણે કેટલા સમયે કેટલા વાગે હતા. તો એની અનુરૂપ છે આ મેં જોડકા જોડેલા છે. તો ચાલો હું તમને મહાવરો છે એ વિસ્તૃત રીતે સમજાવું. તો અહીં આપણને પહેલા પ્રશ્નમાં ખૂબ જૂના ચિત્રો છે. સૌથી જૂના ચિત્રો એ 1000 વર્ષ જૂના છે, કારણ કે એ આપણા પાઠમાં પણ આગળ આવી ગયું છે. તો તેના જવાબનો તમને ખ્યાલ જ છે. પછી બીજો પ્રશ્ન છે કે એક બસમાં 48 બાળકો સમાય છે, તો 3 બસમાં આશરે કેટલા બાળકો સમાય? એટલે કે આપણે 48 ગુણ્યા 3 કરવાના છે. તો 48 ગુણ્યા 3 કરવાથી આપણને શું જવાબ મળે છે? તો કે 144. એટલે કે આપણે એમ કહી શકીએ કે 150 જેટલા છે એ બાળકો કદાચ સમાઈ શકે. તો પ્રશ્ન 3 છે કે નીચેમાંથી કઈ જોડીનો સરવાળો 500 થી વધુ જવાબ મળે? તો અહીં આપણે બ લખ્યો છે, જેમાં 321 અને 192 છે. તો ચાલો તેનો સરવાળો કરીએ. તો અહીં તેનો સરવાળો કરતા આપણને કેટલો જવાબ મળે છે? તો કે 513. એટલે કે આપણને 500 થી વધુ જવાબ મળે છે. એટલા માટે આ જોડી છે એ તેની સાચી જોડી છે. તો હવે અહીં આપણે જોડકા જોડવાના છે, જેમાં આપણે નર્મદા પુલથી પસાર કર્યો એનો સમય 9:10 સવારે AM. તમને ખ્યાલ જ હશે, સવારના સમય હોય તો AM આવે ને રાત્રિના સમય હોય તો PM આવે. પછી ભીમબેટકાના ચિત્રો જોયા, તો કેટલા વાગે જોયા? તો કે 11:30 સવારે. પછી છે પેટ્રોલ પંપ ઉપર આપણે ઉભા રહ્યા, તો ત્યાં આપણે 9:30 AM પર હતા. પછી નૌકા વિહાર છે, તો આપણે ત્યાં 3 વાગે પહોંચ્યા બપોરે, એટલે કે PM. પછી ભોજન લીધું, તો આપણે ત્યાં 12:30 વાગે ભોજન લીધું હતું. હોશંગાબાદ પરત ફર્યા, તો તે ક્યારે ફર્યા? તો કે રાત્રે 6 વાગે આપણે પાછા ફર્યા છીએ. તો આવી જ રીતે આ તમારો મહાવરો છે એ ફેરબુકમાં વિસ્તૃત રીતે આવી રીતે છે એ સમજૂતી સહિત નોટબુકમાં ઉતારવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં છે એ આપણો ચેપ્ટર છે એ પૂર્ણ થાય છે. તો મને આશા છે કે આ ચેપ્ટર તમને સારી રીતે સમજાઈ ગયું હશે. અને બીજી વાત કે આ વિડીયો છે તમારે સ્ટાર્ટિંગ થી લાસ્ટ સુધી જોવાનો છે, અને તેમાં જે વિવિધ આવતા કોયડા છે, પ્રશ્નો છે, તેને વિસ્તૃત રીતે તમારી નોટબુકમાં
ઉતારવાના છે અને બને ત્યાં સુધી મૌખિક ગણતરી પણ તમારે મૌખિક રીતે ગણવાનો પણ પ્રયત્ન કરવાનો છે. તો આ વિડીયો છે એ સ્ટાર્ટિંગ થી લાસ્ટ સુધી જોઈ અને મહાવરો અને વિવિધ વચ્ચે જે પ્રશ્નો આવે છે તમારી ફેરબુકમાં તમારે ઉતારવાના છે. તો હવે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં મળીએ, ત્યાં સુધી આવજો.